નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામે સ્વચ્છતા તરફ એક સરાહનીય પહેલ. સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે કરવામાં આવેલી કામગીરી પ્રશંસાપાત્ર બની છે. ગામમાં સૂકા કચરા અને લીલા કચરાના અલગ અલગ સંગ્રહ માટે ઘરે ઘરે જઈને કચરો એકત્ર કરતી ગાડીની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના કારણે ગામમાં સ્વચ્છતા જાળવવામાં મોટી સફળતા મળી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ નિયમિત રીતે કચરો એકત્ર થવાના કારણે રસ્તાઓ, જાહેર સ્થળોએ, રહેણાંક વિસ્તારો વધુ સ્વચ્છ બનશે અને ખાસ કરીને સૂકા અને લીલા કચરાનું અલગથી સંકલન થવાથી કચરાના યોગ્ય નિકાલ અને રિસાયકલિંગની પ્રક્રિયાને પણ વેગ મળશે. ગાંજીસર ગ્રામ પંચાયતની આ કામગીરી માત્ર સ્વચ્છ ગામ નિર્માણમાં જ નહીં, પરંતુ ગ્રામજનોના સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. ગામમાં ઉપલબ્ધ કરવામાં આવેલી આ સુવિધા અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. ગ્રામજનો અને આગેવાનો દ્વારા ગ્રામ પંચાયતના આ પ્રયાસને બિરદાવવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવી જ લોકહિતની સેવાઓ સતત ચાલુ રહે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત ન્યૂઝ 24 માટે રમેશ ચૌધરી, લાખણી.